ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, પુનરુત્થાન પામેલા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. આજે ઈસ્ટર સન્ડે અને પુનરુત્થાનના દિવસે હું આપ સર્વનો આવકાર કરું છું. જે બાઇબલ વાંચન આપણે સાંભળ્યું, માર્કની લખેલી સુવાર્તા એનો 16મો અધ્યાય 1 થી 14 કલમ, અને યોહાનની લખેલી સુવાર્તા એનો 20મો અધ્યાય 1 થી 18 કલમ, એની ઉપર આપણે થોડોક સમય એ મનન કરીશું. પ્રભુ ઈસુ ને કબરમાં મૂક્યાને થોડો સમય હવે વીતી ગયો છે. એમના શિષ્યો એ વિખેરાઈ ગયા છે. બધા લોકો પોતપોતાના ઘરે જતા રહ્યા હશે. એવા સમયની અંદર વહેલી સવારમાં, ત્રીજે દિવસે વહેલી સવારમાં અંધારું હતું. ત્યારે જે માગદલાની જે મરિયમ હોય છે એ ત્યાં કબરે જવાને માટે નીકળે છે. અને આ મરિયમ જે હોય છે એ મરિયમ એટલા માટે ત્યાં જાય છે કારણ કે તમે જો માર્કની લખેલી સુવાર્તાનો 15મો અધ્યાય જુઓ ને એની છેલ્લી કલમ જુઓ તો તેને ક્યાં મૂક્યો હતો એ મગદલાની મરિયમ તથા યોસેની માં મરિયમે જોયું હતું. એમને ખબર હતી કે એને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્યાં મૂકવામાં આવ્યા છે. વધસ્તંભ ઉપર મરણ પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્યાં મૂકવામાં આવ્યા છે, કઈ કબરમાં મૂકવામાં આવ્યા છે. અને એમને જે છેલ્લે વિધિ કરવાની હતી એ વિધિ કરવાની એ બાકી રહી ગઈ હતી. એટલે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે શરીર છે એ શરીરને સુગંધી દ્રવ્યો દ્વારા એ શણગારવાને માટે એ લોકો એ કબરે જવાને માટે, પણ કદાચ કોઈને ખબર ન પડે એટલા માટે વહેલી સવારે એ ત્યાં પહોંચે છે. અને મરિયમ માટે બહુ સુંદર લખવામાં આવ્યું છે કે માથી, માર્ક અને લૂક અને યોહાન ચારેય સુવાર્તાની અંદર એ આ જે માગદલાની મરિયમ છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ એક જ સ્ત્રી એવી છે કે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચારે ચાર વખત એ ત્યાં હાજર હતી. એ ઓબ્વિયસ એ યહૂદી સ્ત્રી હશે. અને આ જે મરિયમ છે એમાંથી પ્રભુ ઈસુએ 7 ભૂતો કાઢ્યા હતા અને એનું જીવન ત્યાર પછી એનું જીવન એ બદલાઈ જાય છે. અને આ મરિયમ એ માતા મરિયમના નામ પછી ગોસ્પલમાં સૌથી વધારે જો કોઈ સ્ત્રીનું નામ આપવામાં આવ્યું હોય તો આ માગદલાની મરિયમ માટે લખવામાં આવ્યું છે. હવે સવારમાં એ વહેલી સવારે ત્યાં જાય છે, સૂરજ ઉગે તે પહેલા. પણ ત્યાં જઈ અને એને જીવનનો એક બહુ મોટો શોક લાગે છે. પ્રભુ ઈસુ ને એણે ત્યાં જોયા નહીં. એ કબરે પહોંચી પણ એણે પ્રભુ ઈસુને ત્યાં જોયા નહીં. કબર એ ખાલી હતી. અને ત્યાર પછી તમે એની માનસિક પરિસ્થિતિનો વિચાર કરો. તો સૌથી પ્રથમ જે પહેલી બાબત છે એ એને ડર લાગે છે, એને ભય લાગે છે, એને બીક લાગે છે. એ શાંત થઈ જાય છે. એને પ્રભુ ઈસુ માટે બહુ પ્રેમ હતો. આપણે સાંભળ્યું કે એ રાપોની કહીને એને પોકારે છે. અને જ્યારથી એને સાજાપણું મળ્યું ત્યારથી એ પ્રભુ ઈસુની સાથે એની સેવા કરતી હતી. એવી બાઇબલમાં લૂકની લખેલી સુવાર્તામાં એની નોંધ કરવામાં આવી છે. એ વધસ્તંભ પર જ્યારે પ્રભુ ઈસુને જણાવવામાં આવ્યા ત્યારે પણ એ ત્યાં હાજર હતી. પરંતુ જ્યારે એ આ પરિસ્થિતિમાં ત્યાં જાય છે ત્યારે એને સૌથી પ્રથમ મનમાં એ પ્રશ્ન આવે છે કે એણે તો રાત્રે જોયેલું હતું કે આ પ્રભુ ઈસુને તો કબરની અંદર મૂક્યો છે અને એટલો મોટો પથ્થર એને કોણ ગબડાવશે?
એ પથ્થરને ગબડાવશે કોણ? એને એક ચિંતા હતી. પરંતુ એ જ્યારે ત્યાં કબરે પહોંચે છે અને ત્યારે પ્રશ્ન કરે છે કે આપણે વાસ્તે કબરના મોં આગળથી પથ્થર કોણ ગબડાવશે? પ્રભુ ઈસુને એ જાણતી હતી, પરંતુ એણે એ જાણ્યું નહોતું કે કદાચ જ્યારે એ ત્યાં જશે ત્યારે ત્યાં કબરનો પથ્થર ઓલરેડી ખસી ગયો હશે. હજી એને ખબર નથી. ત્યાં લખવામાં આવ્યું છે કે માહોમાએ વાત કરતી હતી, પણ એની એ ચિંતા હતી. પરંતુ જ્યારે એ ત્યાં પહોંચે છે અને ત્યારે એ જુએ છે કે ત્યાંથી એ કબર પરથી એ પથ્થર તો ગબડી ગયેલો હતો. એ બહુ મોટો પથ્થર હતો. ત્યાં લખવામાં આવ્યું છે તે બહુ મોટો પથ્થર હતો, પરંતુ એ ગબડી ગયો હતો. અને ત્યારે એને જીવનનો એક વધારે મોટો ઝટકો પડે છે. ને એના માટે આપણે યોહાનની સુવાર્તામાં જોઈએ તો યોહાનની સુવાર્તામાં ત્યાં લખવામાં આવ્યું છે 20મા અધ્યાયમાં કે જ્યારે એ કબર આગળ ત્યાં જાય છે ત્યારે મરિયમ બહાર 11મી કલમ મરિયમ બહાર કબરની પાસે રડતી ઊભી રહી. તે રડતા રડતા નીચે નમીને કબરમાં ડોકિયા કર્યા કરતી હતી. એકદમ જ એ રડવા માંડી, કારણ કે એણે જોયું નહીં કે એક તો એ જે દુઃખ હતી, પીડા હતી, વેદના હતી, એક ગ્રીફ હતું કે જેણે પોતાનો રાબી જે પ્રભુને એણે ગુમાવ્યા છે, એ પ્રભુની જે બોડી હતું, જે ડેડ બોડી હતું, હવે એ પણ ત્યાંથી ગાયબ થઈ ગયો છે. અને એ રડવા માંડી. કદાચ એ ઓલરેડી જ રડતી હશે, કારણ કે દુઃખમાં હશે, તકલીફમાં હશે, આટલો સમય એ ઊંઘી નહીં હોય, પરંતુ એ ત્યાં રડવા લાગે છે. અને માર્કમાં એવું લખવામાં આવ્યું છે કે એ ત્યાંથી બહાર નીકળીને આવીને બધાને અચંબો લાગ્યા અને કોઈને કશું કહ્યું નહીં એણે, અને એ બહુ બી ગઈ. તમે વિચાર કરો કે તમે કોઈકને દાટતા જોયા હોય અને જ્યારે તમે ત્રીજે દિવસે તમે ફૂલો લઈ અને ત્યાં જાઓ ત્યારે તમને ખબર પડે કે કબર તો ખુલ્લી. તમારા હૃદય અને મગજ ઉપર શું વીતશે? વાલો, આપણા જીવનમાં પણ જ્યારે આપણે પ્રભુને એપ્રોચ કરીએ છીએ, જ્યારે પ્રભુની શોધ કરીએ છીએ, બહુ અનિશ્ચિતતા હોય છે. આપણા પુનરુત્થાનની જે સ્ટોરી છે એમાંથી જે પાત્ર છે મરિયમનું, એના ઉપરથી આપણે લર્ન કરવા માંગીએ છીએ કે એની અનિશ્ચિતતા હતી. એ અનિશ્ચિતતા હતી કે એને ખબર નહોતી કે આગળ શું થનાર છે. એને યાદ નહીં રહ્યું હોય કે પ્રભુ ઈસુએ પહેલે કીધું હતું કે એનું મૃત્યુ થશે અને પછી એ ત્રીજે દિવસે મૃત્યુમાંથી સજીવન થશે. પણ કબર તો ખાલી નીકળી અને એની ચિંતાનું કારણ બન્યું. અને ત્યાં ઊભી રહે છે અને રાહ જોઈને ઊભી રહે છે કે શું થશે. અને એટલામાં એણે ત્યાં કોઈકને ઊભો રહેલો જોયો. અને ત્યાં લખ્યું છે કે જ્યાં ઈસુનું મળદું મૂકવામાં આવ્યું હતું ત્યાં ઉજળા લુગડા પહેરેલા 2 દૂતને, એક ઓશિકે અને બીજાને પાંગતે બેઠેલા તેણે જોયા. તેઓ તેને પૂછે છે કે બાઈ તું કેમ રડે છે? તે તેઓને કહે છે કે તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેઓએ તેને ક્યાં મૂક્યો છે મને ખબર નથી, હું જાણતી નથી, માટે હું રડું છું. પરંતુ એટલામાં જ એણે પાછળ ફરીને જોયું તો પ્રભુ ઈસુ એ ત્યાં ઊભા હોય છે. અને જ્યારે પ્રભુ ઈસુને ત્યાં ઊભા રહેલા જુએ છે ત્યારે એ પૂછે છે, પ્રભુ ઈસુ એને પૂછે છે કે બાઈ તું કેમ રડે છે? તું કોને શોધે છે? ત્યારે મરિયમ એ થાપ થઈ જાય છે ઓળખવામાં.
એને લાગે છે કે આ કોઈ માળી છે, ત્યાં જે કબર છે એની આજુબાજુમાં જે ગાર્ડન હશે એનો માળી હશે, અને કહે છે કે જો સાહેબ, જો તેને અહીંથી ઉઠાવી લીધો હોય તો તેને ક્યાં મૂક્યો છે એ મને કહે, એટલે હું તેને લઈ જઈશ. કારણ કે મારે, હું સુગંધિત દ્રવ્યો લઈને આવી છું અને મારે એને જે શબ છે એને મારે સજાવવાનું છે. ત્યારે પ્રભુ ઈસુ એને કહે છે કે મરિયમ, અને ત્યારે એ પાછી ફરીને કહે છે રાબ્બોની, એટલે ગુરુજી. અને ત્યાર પછી પ્રભુ ઈસુ એને એક મિશન આપે છે. પ્રભુ ઈસુ એને કહે છે કે મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે જે મારો બાપ તથા તમારો બાપ અને મારો દેવ તથા તમારો દેવ, તેની પાસે હું ચડી જાઉં છું. હું હજી સુધી ચડી નથી ગયો, પણ હું ચડવાને માટે જઉં છું. અને ત્યારે એ મરિયમ એ પ્રથમ વખત આવીને બધાને કહે છે કે મેં પ્રભુને જોયો છે. પુનરુત્થાન પામ્યા પછીની જો સૌથી પહેલા મિશનરી કહો કે સુવાર્થી કહો કે જે ગુડ ન્યૂઝ લઈને જે લોકોની પાસે જાય છે, એ તો આ માગદલાની મરિયમ, કે જેનું જીવન પ્રભુ ઈસુએ જે એનામાંથી જે અશુદ્ધ આત્માઓ કાઢ્યા હતા, એ અશુદ્ધ આત્માઓ કાઢ્યા પછી એનું જીવન એ પ્રભુને સમર્પિત એવું જીવન હતું, કે જે પ્રભુને શોધતી હતી, પ્રભુની સાથે રહેતી હતી, પ્રભુની સુવાર્તામાં, પ્રભુના કાર્યની અંદર એ પ્રભુની સાથે રહેતી હતી. અને સૌથી પ્રથમ એ આશીર્વાદ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને આપ્યો અને કીધું કે તું જઈને ભાઈઓને કે હજી હવે હું બાપ પાસે ચડવાને જઉં છું. ત્યારે જઈને કહે છે કે મેં પ્રભુને જોયો છે. આપણા માટે શું એન્કરેજિંગ છે? આપણા માટે એન્કરેજિંગ છે કે પ્રભુ ઈસુ જ્યારે ઉઠે છે અને જ્યારે એને મળે છે પુનરુત્થાન પછી, ત્યારે એને નામ દઈને બોલાવે છે, કહે છે મેરી, મરિયમ. એ પુનરુત્થાન પામેલા પ્રભુને આપણે પૂજીએ છે કે જે તમને ને મને નામ દઈને બોલાવે છે. તમારું ગમે તે બેકગ્રાઉન્ડ હોય, તમે વિચાર કરો કે આ મરિયમનું પ્રથમ જીવન શું હશે. 7 અશુદ્ધ આત્મા વળગેલા હતા અને એમાંથી પ્રભુ ઈસુ એને કાઢી લે છે. એ સાયકોલોજીકલ, એ ફિઝિકલ, ઇમોશનલ સ્ટેટમાંથી એ બહાર આવી હશે, પરંતુ એણે પોતાનું જૂનું જીવન મૂકી અને પ્રભુની પાછળ ચાલવાનો નિર્ણય કર્યો હતો. અને એણે પ્રભુને મૂકી દીધા નહીં. એ પ્રભુના વધસ્તંભની પાસે પણ એ મરિયમ ત્યાં ઊભી રહી. એ પ્રભુના દુઃખમાં પણ એ ત્યાં પાસે ઊભી રહી. પ્રભુના જીવન દરમિયાન એણે સેવા કરી. વાલો, આજે આપણે આપણા જીવનમાં ગમે તે હોય, we can see the transformation. મરિયમનું જે ટ્રાન્સફોર્મેશન છે એ આપણે જોઈ શકીએ છીએ કે સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને સૌપ્રથમ દેખાડે છે. અને she is the one જઈને કહે છે કે મેં પ્રભુને જોયો છે. પ્રભુનું જે શિષ્યપણું છે એ કોઈના માટે લિમિટેડ નથી. પ્રભુ ઈસુ એ કોઈને પણ સામાન્ય માણસોને પ્રભુ ઈસુ એ ઉપયોગમાં લે છે. શિષ્યો કોણ હતા? માછીમારો હતા, સામાન્ય માણસો હતા. પરંતુ પ્રભુ ઈસુએ એમને ચેલેન્જ આપી, એમને બોલાવ્યા, એમને કોલ આપ્યો અને એમનું જીવન બદલાઈ ગયું. હું વિચાર કરું છું કે પ્રભુ ઈસુએ શિષ્યોને નહીં પરંતુ મરિયમને પસંદ કરી. એ મુશ્કેલીમાં પણ, એ દુઃખના સમયમાં પણ એણે પોતાનું કામ છોડ્યું નહીં. એ સુગંધિત દ્રવ્યો લઈને પ્રભુ ઈસુની સેવા કરવાને માટે મરણ પછી પણ
પ્રભુ ઈસુના મરણ પછી પણ એ એમની સેવા કરવાને માટે જાય છે. આજે પુનરુત્થાનના દિવસે અને આ સ્ટોરીની અંદર તમે મરિયમ અને પ્રભુ ઈસુનો સંબંધ જોઈ શકો છો. એને ડર હતો, એને શંકા હતી કે હું કેવી રીતે જઈને આ પથ્થર ગગડાવીશ, અને પ્રભુએ એ બધા જ પ્રશ્નો એના દૂર કરી દીધા. જો પ્રભુ ઈસુ મરિયમનો ઉપયોગ કરી શકે તો આપણામાંથી કોઈનો પણ ઉપયોગ કરી શકે છે. તમારું જીવન બદલાઈ શકે છે. પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુનો એ પાવર છે, એ સામર્થ્ય છે કે જે જીવનો બદલી નાખે છે. એણે પ્રભુને જોયો, પુનરુત્થાન પામેલા પ્રભુને એણે જોયો. કબર તો ખાલી છે, પરંતુ એણે પ્રભુ ઈસુને જોયો. માર્કની સુવાર્તામાં ત્યાર પછી જ્યારે એ કબરે પહોંચે છે ત્યારે એનું એન્કાઉન્ટર એ ત્યાં સફેદ જામો પહેરેલો જમણી તરફ બેઠેલા એક જુવાન માણસને જુએ છે. માથીમાં લખવામાં આવ્યું છે કે ત્યાં દૂત હોય છે, પરંતુ અહીંયા લખવામાં આવ્યું છે કે એક જુવાન માણસને બેઠેલો જુએ છે સફેદ જામામાં. અને ત્યારે એ આ મરિયમને કહે છે કે અચરજ ના થાઓ, ડોન્ટ બી સરપ્રાઇઝ. કે છે તમે વધસ્તંભે જડેલા ઈસુ નાઝારીને શોધો છો. તે ઉઠ્યો છે, તે અહીં નથી. જુઓ, જે જગ્યાએ તેને મૂક્યો હતો તે આ છે. જો હું આ સેન્ટેન્સને એક એક આપણે શબ્દોમાં જોઈએ તો આ દૂત શું કહી રહ્યો છે? સૌ પ્રથમ કે પ્રભુ ઈસુની ઓળખ આપે છે. શું ઓળખ આપે છે? ઈસુ નાઝારી. તમે ઈસુ નાઝારીને શોધો છો, ફર્સ્ટ થિંગ. એની ઓળખ આપે છે. પછી એની મરણની નોંધ લે છે. શું? કે જે વધસ્તંભે જડાયેલા એને શોધો છો. ત્રીજી, એની પુનરુત્થાનની નોંધ લે છે. શું કહે છે? કે તે ઉઠ્યો છે. ચોથું, પુરાવા આપે છે કે જે જગ્યાએ એને મૂકવામાં આવ્યો હતો એ જગ્યાએ તે નથી, તે અહીં નથી. જુઓ, જે જગ્યાએ તેને મૂક્યો હતો તે આ છે, અહીંયા નથી. એ શિષ્ય દૂત પ્રોક્લેમ કરે છે પ્રભુ ઈસુનું પુનરુત્થાન. પ્રભુ ઈસુના જન્મ વખતે દૂત આવીને એનાઉન્સ કરે છે, અને એ જ રીતે મરણ પછી પુનરુત્થાન વખતે દૂત આવીને એનાઉન્સ કરે છે કે ઈસુ નાઝારી વધસ્તંભે જડાયેલો તે ઉઠ્યો છે. જો જે જગ્યાએ મૂક્યો તો એ હવે ત્યાં નથી. આ બધું જ પ્રભુની યોજનામાં એ બધી જ ઘટનાઓ બની રહી છે. અને પછી એને એક મિશન આપે છે. કહે છે કે જઈ અને શિષ્યોને કહો તથા પિત્તરને કહો કે તે તમારી અગાઉ ગાલિલમાં જાય છે, જેમ તેણે તમને કહ્યું હતું તેમ તમે ત્યાં તેને જોશો. અને એને એક મિશન આપે છે. મરિયમને કહે છે કે તું ત્યાં જઈને કે પિત્તરને જઈને કે આ બધું બન્યું છે. અને દૂત એ પુનરુત્થાનની જાહેરાત કરે છે. વધસ્તંભ ઉપર મરણ પામીને પ્રભુ ઈસુનું પુનરુત્થાન થયું, અને એની નોંધ, એની
જાહેરાત એ દૂત કરે છે. પહેલો પાર્ટ જોયો આપણે મરિયમનો. લેટ્સ સી ધ અધર પાર્ટ. નાવ ત્યાં બીજા લોકો હતા અને તો શિષ્યો. તમે માર્કની લખેલી સુવાર્તા તમે જુઓ, એમાં 14મી કલમથી 11મી કલમમાં લખ્યું છે. પહેલા એ જોઈએ. તે જીવતો છે ને તેના જોવામાં આવ્યો છે એ સાંભળીને તેઓએ માન્યું નહીં. જ્યારે મરિયમ ત્યાંથી 7 ભૂત કાઢ્યા હતા તેને તે પહેલે દેખાયો ને જેઓ તેની સાથે રહેલા તેઓ શોક તથા રુદન કરતા હતા ત્યારે તેણે તેઓની પાસે જઈને ખબર આપી. તો સૌ પ્રથમ તો શિષ્યોએ માન્યું નહીં. અવિશ્વાસ, સંદેહ, લેક ઓફ ફેથ. અને પછી 14મી કલમમાં 11 શિષ્યો જમવા બેઠા હતા ત્યારે તે તેઓને દેખાયો. તેણે તેઓના અવિશ્વાસ તથા કઠણ હૃદયને લીધે તેઓને ઠપકો દીધો, કેમ કે તેના પાછા ઉઠ્યા પછી જેઓએ તેને જોયો હતો તેઓએ માન્યું નહોતું. એમને લેક ઓફ ફેથ, એમણે માન્યું નહોતું કે મારો પ્રભુ એ મૃત્યુમાંથી સજીવન થઈ શકે છે. એક બાજુ પર માગદલાની મરિયમ હતી અને બીજી બાજુ એ શિષ્યો પેલી ડરમાં હતી, બીકમાં હતી કે મારા માટે એ પથ્થર કોણ ખગડાવશે. અને અહીંયા શિષ્યો એ શરૂઆતથી એ વિશ્વાસની અંદર, જ્યારે પણ એમની વિશ્વાસમાં કસોટી થઈ ત્યારે શિષ્યો એ એમાં થોડાક નીચા અથવા થોડાક એમાં ફેલ્યોર જેવા ગયા. તમને યાદ છે આ માર્કની જ સુવાર્તામાં માર્ક છે એ આ શિષ્યોની જે અવિશ્વાસની વાતો છે અથવા લેક ઓફ ફેથ છે કે જે સંદેહ લાવે છે એની વાતો માર્ક બહુ સરસ રીતે વર્ણવે છે. માર્કના 4થા અધ્યાયની અંદર જ્યારે પ્રભુ ઈસુ એ લોકોની સાથે હોડીમાં ટ્રાવેલ કરતા હોય છે, એક કિનારેથી બીજી જગ્યાએ જતા હોય છે, ત્યારે તોફાન આવે છે. અને તોફાન આવે છે ત્યારે શું થાય છે? શિષ્યો એ ગભરાઈ જાય. એમને થાય છે કે હવે અમે મરી જઈશું, અને એમને મનમાં થાય છે કે અમે મરી જઈશું અને તને કશી ચિંતા નથી. અને પ્રભુ ઈસુ અહીંયા ઊંઘે છે. ત્યારે પ્રભુ ઈસુ ઊભા થઈ અને તોફાનને ધમકાવે છે. તોફાનને પહેલા શાંત કરે છે અને પછી પ્રભુ ઈસુ એમના શિષ્યોને પ્રશ્ન પૂછે છે, શા માટે તમે ગભરાઓ છો? શું તમને હજી પણ વિશ્વાસ નથી? અને ત્યાર પછી તો શિષ્યો પ્રભુ ઈસુની સાથે રહ્યા, પ્રભુ ઈસુના ચમત્કારો જોયા, પ્રભુ ઈસુની સાથે એમણે લોકોને ભૂત કાઢતા જોયા અને પ્રભુ ઈસુને મરણમાંથી સાજા કરતા જોયા. પ્રભુ ઈસુએ પોતાના મૃત્યુ પહેલા લાજરસને કબરમાંથી બહાર કાઢ્યો જીવતો. કીધું કે લાજરસ તું બહાર આવ્યો. અને ત્યારે પણ આ બધું જોયા પછી પણ એ લોકોને એવું લાગે છે કે આ તો શક્ય બને નહીં. પ્રભુ ઈસુ એમને કીધું હતું કે આવું બનનાર છે. માણસનો દીકરો એ મરણ પામશે, ત્રીજે દિવસે એ મરણમાંથી ઉઠશે. પરંતુ એમના અવિશ્વાસે માર્ક એ પણ લખે છે કે જ્યારે પ્રભુ ઈસુ બધામાંથી ભૂતો કાઢતા હતા અને ત્યારે શિષ્યો એ તકલીફમાં હતા. શિષ્યો ના કાઢી શક્યા. કેમ? તો પ્રભુ ઈસુએ કીધું કે તમે લેક ઓફ પ્રેયર અને ફેથ, તમારામાં વિશ્વાસની કમી છે. બાકી પ્રભુ ઈસુએ તો કીધું હતું કે જો તમે વિશ્વાસ કરશો તો મારાથી પણ વિશેષ કાર્ય કરી શકશો. પ્રભુ ઈસુના મૃત્યુ વિશે પણ એ લોકો સંદેહ લઈને આવ્યા. અને પ્રભુ ઈસુનો એક શિષ્ય થોમા, એણે તો માન્યું જ નહીં.
હું તો જ્યાં સુધી ત્યાં લખવામાં આવ્યું છે, શિષ્યોએ બીજા શિષ્યોએ એને આવીને કીધું, યોહાનની સુવાર્તાનો 20મો અધ્યાય 25મી કલમમાં લખ્યું છે કે બીજા શિષ્યોએ તેને કહ્યું કે અમે પ્રભુને જોયો છે, પણ તેણે તેઓને કહ્યું કે તેના હાથમાં ખિલ્લાઓના વે જોયા વિના તથા મારી આંગળી ખિલ્લાઓના વેમાં મૂક્યા વિના તથા તેની કૂખમાં મારો હાથ ઘાલ્યા વિના હું વિશ્વાસ કરવાનો જ નથી. આ પ્રભુ ઈસુનો શિષ્ય કે જે પ્રભુ ઈસુની સાથે ચાલ્યો, કે જેણે પ્રભુ ઈસુને પોતાની આંખે જોયેલા હતા, અને એ પ્રભુ ઈસુના પુનરુત્થાન માટે ડાઉટ કરે છે. અને 8 દિવસ પછી જ્યારે શિષ્યો ઘરમાં હતા, થોમા પણ તેમની સાથે હતો, ત્યારે બારણા બંધ કર્યા છતાં ઈસુએ આવીને વચમાં ઊભા રહીને કહ્યું કે તમને શાંતિ થાવ. પછી તે થોમાને કહે છે કે તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો, અને તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં ગાલ, અને અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થા. ત્યારે પ્રભુ ઈસુ કહે છે, તે મને જોયો છે માટે તું વિશ્વાસ કરે છે. જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. તમને બધાને ધન્ય છે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને રૂબરૂમાં જોયો નથી, તમે એના વચનોથી ઓળખો છો. તમારામાંથી કદાચ કોઈકને દેખા દીધા હશે. તમને ધન્ય છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે. પણ થોમા, એ વખતની વાત કરું છું કે જ્યારે આ પુનરુત્થાનની સ્ટોરી છે, એની અંદર થોમા અને શિષ્યો એ ડાઉટ કરે છે, સંદેહ લાવે છે, અવિશ્વાસ લાવે છે. પ્રભુ ઈસુ ઉપર તો પ્રભુ ઈસુનું જે ગામ હતું, નાઝરેત ગામ, એના લોકોએ પણ વિશ્વાસ નહોતો કર્યો. પ્રભુ ઈસુ વધસ્તંભે ગયા એ પહેલા તો એમના ભાઈઓએ પણ એમની ઉપર વિશ્વાસ નહોતો કર્યો. એક બાજુ પર આપણે મરિયમનું લાઈફ જોયું કે જે એનું લાઈફ એ ટ્રાન્સફોર્મેશનમાં હતું, બદલાણ થયું એના જીવનમાં. આ બાજુ શિષ્યો કે જે પ્રભુની સાથે વિશ્વાસમાં વૃદ્ધિ પામ્યા, 3-3.5 વર્ષ પ્રભુ ઈસુની સાથે રહ્યા, અને એ લોકો અત્યારે એ મુસીબતમાં છે. એમનો વિશ્વાસ એ ડગુમગુ થઈ રહ્યો છે. પ્રભુ ઈસુએ કીધું હતું કે મારા મરણ પછી તમે કશે જશો નહીં, અને હું તમને પવિત્ર આત્મા મોકલી આપીશ. અને ત્યારે એ લોકો પુનરુત્થાન પછી એ લોકો માછી મારવાને માટે એ પોતાના જૂના જીવનમાં, એ જૂના જીવનની પાછળ એ લોકો જતા રહે છે. વાલાઓ, આજે આ ઈસ્ટર સન્ડે, પુનરુત્થાન દિવસની આપણે ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આમાંથી આપણે શું લર્ન કરીશું? There is a hope. પુનરુત્થાન એ આપણા માટે આશા છે. બાઇબલ કહે છે કે આપણે આપણા વાલાઓને પુનરુત્થાનની પ્રભાતે મળી શકીશું. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યો છે અને મરણ પામેલા જે છે એ બધાનું પ્રથમ ફળ થયો છે. પ્રથમ પુરુષ આદમ એ નિષ્ફળ ગયો, આદમથી પાપ આવ્યું, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તી આપણને અનંત જીવન મળે છે. જો પ્રભુ ઈસુ ઉઠ્યો છે તો આપણને એ હોપ છે, પુનરુત્થાનની હોપ છે. પ્રભુ ઈસુના પુનરુત્થાનમાં આપણે આપણા વાલાઓ કે જે પ્રભુમાં મરણ પામ્યા છે, અને આપણે વિશ્વાસ કરવાની જરૂર છે. કારણ કે જ્યારે લાજરસ મરી ગયો હતો અને પ્રભુ ઈસુ એ ત્યાં મોડો પહોંચે છે, ત્યારે એ માર્થાને શું પ્રશ્ન કરે કે તને વિશ્વાસ? અને જ્યારે પ્રભુ ઈસુ કહે છે કે પુનરુત્થાન તથા જીવન હું છું, ત્યારે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મરી પણ નતા ગયા. પણ પ્રભુ ઈસુ કહે છે કે જે 7 દાવા કરે છે યોહાનની સુવાર્તામાં, એમાં કહે છે કે પુનરુત્થાન તથા જીવન હું છું. પ્રભુ ઈસુ આપણા માટે પુનરુત્થાન પામી અને દેવને જમણે હાથે એ બિરાજમાન છે કે જ્યાંથી એ તમને ને મને લેવાને માટે આવે છે.
આવનાર છે. પુનરુત્થાન એ આપણા માટે હોપ છે. અવિશ્વાસ લાવવાની જરૂર નથી. આજે મારે આ સંદેશો એટલા માટે લાવવો પડ્યો કારણ કે આપણે ડર અને સંદેહના સમયમાં જીવીએ છીએ, જ્યાં લોકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે પુનરુત્થાન છે એની ઉપર જ એટેક કરે છે. અને એટલા જ માટે પુનરુત્થાન એ આપણા માટે ઉદ્ધાર છે. આપણે વિશ્વાસ કરીએ છીએ કે પુનરુત્થાન એ આપણા માટે ઉદ્ધાર છે, આપણા માટે સાલ્વેશન છે, આપણા માટે તારણ છે. કેમ? કારણ કે જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો આપણો વિશ્વાસ પણ વ્યર્થ છે. જે આપણો બેઝ છે એ બેઝ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરી ગયો, કબરમાં દાટવામાં આવ્યો, મૂકવામાં આવ્યો અને કબર ખાલી છે. એ વધસ્તંભ ઉપર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી, એ વધસ્તંભ પણ ખાલી છે અને કબર પણ ખાલી છે. અને જે પુનરુત્થાન છે એ આપણા માટે છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યો નથી તો આપણો વિશ્વાસ પણ વ્યર્થ છે. પુનરુત્થાન એ આપણા માટે ઉદ્ધાર છે. પુનરુત્થાન આપણને નવું જીવન આપે છે. શિષ્યોનું જીવન બદલાઈ ગયું. પુનરુત્થાન પછી શિષ્યોનું જીવન બદલાઈ ગયું. તમે પ્રેરિતોના કૃત્ય વાંચો અને ત્યાં જે શિષ્યો એ કાર્યો કરે છે. અને પ્રભુ ઈસુ પિત્તર કે જે પ્રભુ ઈસુએ હજી પિત્તરને જોયો નહોતો, કે જેણે 3 વખત પ્રભુ ઈસુનો વધસ્તંભ પહેલા નકાર કરે છે, એ પિત્તરને કહે છે કે તું પિત્તરને જઈને કહેજે કે ઉઠ્યો છે. શિષ્યો તો અવિશ્વાસમાં હતા અને પિત્તર તો જાળ લઈને માછી મારવા માટે જતો રહ્યો પોતાના જૂના જીવનમાં. વાલાઓ, અત્યારે જો તમે પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો હોય, જો તમે નવા જીવનમાં હોય, જો તમે પુનરુત્થાન આજે જો પુનરુત્થાન ઉજવી રહ્યા હોય તો પુનરુત્થાન તમને નવું જીવન આપે છે. યોર લાઈફ વિલ બી ટ્રાન્સફોર્મ બીકોઝ ઓફ ધ રેઝરેક્શન. અને છેલ્લે પુનરુત્થાન એ આપણા બધાના માટે છે. પ્રભુ ઈસુનું પુનરુત્થાન, કારણ કે આપણે યોહાન 3 અને 16 શું કહીએ છીએ કે દેવે જગત ઉપર એટલો બધો પ્રેમ કર્યો, નોન અને અનનોન સઘળાને માટે આ પુનરુત્થાન એ સઘળાના માટે છે. તમે જો તમારું જીવન પ્રભુને ના સોંપ્યું હોય અને તમને પુનરુત્થાન માટે ડાઉટ હોય તો તમારે પ્રભુ પાસે જવાની જરૂર છે કે પ્રભુ તું મને કૃપા આપ કે આ પુનરુત્થાનનું જે સામર્થ્ય છે હું સમજી શકું. કારણ કે પુનરુત્થાન એ સાબિત કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દેવનો દીકરો છે. કારણ કે જગત ઉપર એટલો પ્રેમ કર્યો કે એના ઉપર જે કોઈ પણ વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. કેવી રીતે અનંત જીવન પામે? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મરણમાંથી ઉઠ્યા છે. એમણે મરણને હરાવ્યું છે, એમણે શૈતાનને હરાવ્યું છે અને એટલા માટે આ અનંત જીવન છે. એ તમારા ને મારા માટે છે અનંત જીવન, જો આપણે વિશ્વાસ કરીએ છીએ તો. પુનરુત્થાન એ આપણા માટે મરણ પછીની આશા છે. મરણને પહેલે પાર. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મૃત્યુમાંથી સજીવન થયા છે. બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે, જો તમને ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય તો જ્યાં ખ્રિસ્તને દેવને જમણે હાથે બેઠેલો છે ત્યાંની, એટલે ઉપરની વાતો શોધો, ઉપરની વાતો પર ચિત્ત લગાડો, પૃથ્વી પરની નહીં. જો તમને પણ પ્રભુએ, તમે પણ જ્યારે આપણે બાપ્તિસ્મા લઈએ છીએ, આપણે આપણા પાપની કબૂલાત કરીએ છીએ તો કહે છે કે જો તમને ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય, જો તમે નવા જીવનમાં હો, તમારું જીવન જો બદલાઈ ગયેલું હોય તો કહે છે કે જ્યાં ખ્રિસ્ત દેવને જમણે હાથે બેઠેલો છે ત્યાંની, એટલે ઉપરની વાતો ઉપર ચિત્ત લગાડો. એ આપણા માટે આજે પુનરુત્થાનના દિવસનો સંદેશો છે.
કે પ્રભુ ઈસુએ પોતાનું કાર્ય એ સંપૂર્ણ કર્યું છે અને એ ખ્રિસ્ત એ દેવને જમણે હાથે બિરાજમાન છે. અવિશ્વાસ મૂકી દો, ડાઉટ કરવાનું મૂકી દો. પ્રભુ ઈસુ કહે છે કે જેણે જોયો નથી અને જે મને મારો સ્વીકાર કરે છે, મારી પર વિશ્વાસ કરે છે, તેને ધન્ય છે. પ્રભુને ટેસ્ટ કરવાનું મૂકી દો, પ્રભુનું પરીક્ષણ કરવાનું મૂકી દો. જેવી રીતે મરિયમે પોતાનું જીવન એ બદલી નાખ્યું, પ્રભુ ઈસુના જીવનની સાથે એ પણ ચાલી વધસ્તંભની જર્ની સુધી અને પછી મરણ પછી પણ એ પ્રભુ ઈસુની સાથે જ રહી. પણ શિષ્યો એ વિશ્વાસમાં નબળા પડી ગયા. આઈ એમ ગ્લેડ કે જ્યારે આપણે પછીથી બાઇબલમાં આગળ બધે જોઈએ છે ત્યારે એમના પણ જીવન બદલાઈ જાય છે, પિત્તરનું જીવન પણ બદલાઈ જાય છે અને આખી નવી મંડળી ઊભી થાય છે પ્રભુની. એ પુનરુત્થાન પામેલા પ્રભુની એ મંડળી ઊભી થાય છે. જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો આપણો વિશ્વાસ એ વ્યર્થ છે. કોરિન્થીઓનો પહેલો પત્ર એનો 15મો અધ્યાય અને 17મી કલમ હું વાંચું છું, 16મી કલમથી હું વાંચું છું. કેમ કે જો મોયેલાનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી, અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો તમારો વિશ્વાસ વ્યર્થ છે. હજી સુધી તમે તમારા પાપમાં જ છો. વળી ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે. જો આપણે કેવળ આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય તો સર્વ માણસોના કરતા આપણે વધારે દયા પાત્ર છે. પણ ખ્રિસ્ત તો મોયેલામાંથી ઉઠ્યો છે. હાલેલુયા! ખ્રિસ્ત એ મરણમાંથી ઉઠ્યો છે તમારા અને મારા પાપોને માટે. હવેથી પ્રભુ ઈસુએ બીજું બલિદાન આપવાની જરૂર રહેતી નથી. વન્સ ફોર ઓલ આપણે જોયું હતું કે સંપૂર્ણ થયું. પ્રભુ ઈસુએ સઘળું પેટ કરી દીધું. હવે પાપમાં રહેવાની જરૂર નથી. કઈ બાબતો ઉપર આપણે લક્ષ કેળવવાનું છે? પ્રભુ ઈસુની વાતો ઉપર, કે જ્યાં પ્રભુ ઈસુ બેઠો છે. શું આપ પ્રભુ ઈસુના પુનરુત્થાનની સ્ટોરીમાં આજે તમે શું રિફ્લેક્ટ કર્યું? તમે કઈ બાબત લઈને અહીંયાથી જશો આજે? શું હજી પણ આપણે સંદેહ, બીક, ડર, ભય, અવિશ્વાસ, લેક ઓફ ફેથ અથવા આપણા જૂના જીવનમાં હોય તો આજે એ તક છે કે આપણે આપણું જૂનું જીવન મૂકી દઈએ અને આપણે પ્રભુની પાછળ ચાલીએ અને પુનરુત્થાન પામેલા પ્રભુ આપણને નવું જીવન આપશે. આમેન.